જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. હવે આપણો આજે આ વિડીયો નંબર 19 અને શ્લોક નંબર 8. દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો, હવે સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણકમલેભ્યો નમઃ, શ્રી ગોસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી ગુરવે નમઃ, શ્રી યમુના મહારાણ્યે નમઃ. હવે આપણે વૈષ્ણવો આપણો 8મો શ્લોક જોઈશું, યમુનાજીનો યમનાષ્ટકનો. स्तुतिं तव करोति का कमलजास पत्नी प्रिये, हरेः यदनुसेवया भवति सौख्यमा मोक्षत. इयं तौ कथाधिका सकलगोपिका सङ्गमा, स्मरश्रं जलाणुभिः सकलगात्रजैः सङ्गमः. સર્વપ્રથમ આપણે સંધિ વિગ્રહ કરી. સ્તુતિમ તવ કરોતિ કહ, કહ એટલે કોણ, તવ સ્તુતિ એટલે તારી સ્તુતિ કરવા, કહ કરોતિ કોણ કરી શકે, કોણ સમર્થ છે તારી સ્તુતિ કરવા. કમલજા સપત્ની, સપત્ની એટલે જે બીજી પત્ની અને સપત્ની કહેવાય, જેને આપણે શોક કહેતા, શોખેની. તો કમલજા એટલે લક્ષ્મીજી. તો અહીંયા આપણે સપત્ની કેવા કરતાં આપણે કહીએ કે આપના સમાન ભાગ્યશાળી, આપના સમાન ભાગ્યશાળી એવા લક્ષ્મીજી. સ્તુતિમ તવ કરોતિકા, લક્ષ્મીજી જ છે, કારણ કે તારી સ્તુતિ કરવા કોણ સમર્થ છે, આપણા સમાન ભાગ્યશાળી એવા લક્ષ્મીજી જ છે. કેમ કે હરે યદનુ સેવા, હરે હે યત અનુ સેવયા, જેમની હરે હે એટલે શ્રી કૃષ્ણના પછી પણ જેમનું નામ સ્મરણ કરવામાં આવે, જેમની સેવા કરવામાં આવે, તો ભવતી સૌખ્યમાં મોક્ષતાહા, તેમને સુખથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રી કૃષ્ણના બાદ, શ્રી કૃષ્ણના પછી જ લક્ષ્મીજીની સેવા કરવામાં આવે તો તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. યમ તવ કથાધિકા, પણ આપની કથા તો આનાથી પણ શ્રેષ્ઠ છે. કથા એટલે મહાત્મ્ય, મહત્તા. આપનું મહત્તા તો અધિકા, તવ મત કથા, તારી આ કથાનું મહાત્મ્ય તો, આપની આ કથાનું મહાત્મ્ય તો એનાથી પણ શ્રેષ્ઠ છે. સકલ ગોપિકા સંગમાં, એનું કારણ આપ્યું છે, કારણ કે સકલ ગોપિકા સંગમાં, બધી ગોપીઓના સાથે જલવિહાર કરીને, એટલે પહેલાં સ્પષ્ટ સમજી લ્યો કે શ્રી કૃષ્ણ ભગવાનને બધા શું કરતા, રાસલીલા કર્યા પછી યમુનાજીમાં જલવિહાર કરતા. તો વ્રજભક્તો સાથે એમનો રાસલીલા થયા બાદ એમનો જે શ્રમ, એમના સાથે થયા પછી જે શ્રમના કણબિંદુ, જે બિંદુઓ હતા, થાકેલા એમના શરીરના જે બિંદુઓ હતા, શ્રમ બિંદુ એટલે થાકેલો એમનો પરસેવો જેને કહીએ આપણે, શ્રમ બિંદુઓનું મિલન એમાં સ્નાન કરવાથી, યમુનાજીમાં સ્નાન કરવાથી એ જલકણો પણ એમાં મળી ગયા, અને એ જ જલકણોની સેવા કરવાથી ભક્તો એટલે આપણા પુષ્ટિ ભક્તો છે, સકલ ગાત્ર જય સંગમાહ, તો આપણા જે પુષ્ટિ ભક્તો છે તે તેમનો પણ આપના જલકણોથી સંગમ થાય છે અને તેમનો મોક્ષ થાય છે, એવો એમનો ભાવાર્થ. કે રાસલીલા બાદ સકલ વ્રજભક્તો સાથે જલવિહાર કરતા પ્રભુને ભક્તો સહિત થયેલા ક્રીડાના શ્રમના જલકણો જેમાં શ્રમકણોનો જેમાં સંયોગ થયો છે, તેવા આપના જલકણો સાથે આપની સેવાથી ભક્તોનો બધા અંગોનો સમાગમ થતાં જ, બધા ભક્તોના બધા અંગોનો જલકણોથી ભક્તોના અંગોનો સમાગમ થતાં જ લીલા પ્રાપ્તિનો અનુભવ થાય છે. ફરી એકવાર આપણે એમનો ભાવાર્થ જોઈએ. સ્તુતિમ તવ કરોતિ ઘા કમલજાસ પત્ની પ્રિયે, હે અમનાજી, આપની સ્તુતિ કોણ કરી શકે, કારણ કે પ્રભુની સેવા કર્યા પછી શ્રી લક્ષ્મીજીના સમાન સૌભાગ્યવાળા હે યમુનાજી. આપણે એવો જ ભાવાર્થ કરીએ, કમલજાસ પત્ની પ્રિય, લક્ષ્મીજીના સમાન સૌભાગ્યવાળા એવા હે યમુનાજી, આપની સ્તુતિ કોણ કરી શકે.
હરે યદ્યનું સેવયા, હરે એટલે શ્રી કૃષ્ણ, જે બધા આપણા દુઃખ હરણ કરે એટલે હરિ. યદ અનુસેવયા, શ્રી કૃષ્ણની સેવા કર્યા બાદ, અનુસેવયા એમના બાદ લક્ષ્મીજીની સેવા કરવામાં આવે તો તેમને સૌખ્યમાં મોક્ષતઃ, મોક્ષની સુખની પ્રાપ્તિ થાય છે. પણ આપની ઇયમ તવ કથા, પણ આપની આ કથા, આપનું આ મહાત્મ્ય છે એ તો એનાથી પણ અધિક છે. કારણ કે સકલ ગોપિકા સંગમાં, સકલ ગોપીઓના સાથે, સકલ એટલે બધી ગોપીઓ, સમસ્ત ગોપીઓ સાથે આપનો સમાગમ થતાં, અથવા આપણે એમની સાથે રાસલીલા કર્યા બાદ, શ્રમ જલાણુભી, શ્રમ આપણે જે શ્રમ થયો હતો તેના જલબિંદુ અણુભીહી, અણુ એટલે કણ, એમના જલબિંદુનો યમુનાજીમાં સ્નાન કરવાથી સમાગમ થતાં સકલ ગાત્રજયી સંગમાં, તો સકલ ગાત્રજયી સંગમાં આપના સંપૂર્ણ ગાત્રો એટલે આપના શ્રી અંગ, યમુનાજીને કે સકલ ગાત્રજય સંગમ, આપના શ્રી અંગોનો વ્રજભક્તો સાથે સમાગમ થતા, અથવા આપની સેવાથી, જલકણો સાથે આપની સેવાથી ભક્તોના બધા અંગોનો સમાગમ થતાં જ લીલા પ્રાપ્તિનો અનુભવ થાય છે, એવો એમનો ભાવાર્થ. હવે એમાં આપણે આપણો આ ભક્તિ ગીત, જે આપણે ધૂળ રૂપે જે ગીત ગાય છે, તો એમાં કયો શ્લોક જોવાનો? આપની સ્તુતિ શું કરું, મહાત્મ્ય અપરંપાર છે, શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષ અધિકાર છે. પણ આપની સેવા થકી અદ્ભુત જલ કેળા તણા, જલના અણુની પ્રાપ્તિ થાય, ગોપીજનોના સ્નેહમાં, એ સ્નેહનું સુખ દિવ્ય છે, મન મારું એમાં રાખજો, વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપ. વૈષ્ણવો, આજે આપણો અહીંયા 8મો શ્લોક પૂરો થયો. હવે આગળ આપણે જોશું યમનાષ્ટકનો 9મો શ્લોક અને વિડીયો નંબર આપણે જોઈએ આગળ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો.